તો જય દ્વારકાધીશ બધા મિત્રોને। તો જો કે તમને બધાને ખબર જ છે કે આપણી ટ્રીપ હાલે છે રાજકોટથી કર્ણાટકની। તો કર્ણાટકમાં આજે આપણો આ 5મો બ્લોગ છે ને 5મો ભાગ એ આપણે જો ગાડી ખાલી થવા આવી, ગાડી ખાલી કરવા લગાવીને ઓલું કે ને ભાઈ રેલવેના પટ્ટા ન પડે ત્યાં ગુજરાતીના પગ પડે। તો લાલ ટોપીવાળા ભાઈ ચા પીવડાવવા આવ્યા, એ ભાઈ ગુજરાતી છે, અમદાવાદના છે અને એ ભાઈ 7 વર્ષથી ત્યાં કર્ણાટકમાં અંથનીમાં રહીએ છે, એટલે એને જો પાવરફુલ ભાષા ફાવે તો એ ભાઈ વારે બધા ગાપા ચીપા મારે અને આપણે યારે મુલાકાત કરી। તો એ ભાઈ અમદાવાદના એને કીધું કે અંથરીમાં એક ગુજરાતી કોલોની છે, ત્યાં આપણે ઘણા ગુજરાતી રહે છે ને હું 7 વર્ષથી અહીંયા રહું છું। તો એ ભાઈને આપણે મળીને બહુ મજા આવી ગઈ। 7 વર્ષથી એ ભાઈ ત્યાં છે ભાઈ અમદાવાદ મેકીને ત્યાં કર્ણાટકમાં અંથનીમાં રહીએ એને તો જો કે ભાષા ફાવી ગઈ। એ ચા પાવા આવે બધાને 3 ટાઈમ સવારે આવે, બપોરે આવે ને સાંજે આવે। એ ભાઈ યારે વાતચીત કરી બધી આપણે અને જોયું ભાઈ। તો હવે આપણી ગાડી ખાલી કરવામાં બસ હવે એક છેલ્લી થપ્પી જ બાકી છે અને એ ખાલી થઈ જાય એટલે આપણે જવાનું છે પછી ગાડી લોડિંગ માટે। તો જો અમે બે ભાઈ મોબાઈલમાં મથીને હવે કંટાળ્યા છે, કેમ કે હવે ગાડી ખાલી ના થાય ત્યાં લગન મજા ન હોય। તો ફાઇનલી ગાડી ખાલી થઈ ગઈ છે મિત્રો। ગાડી ખાલી કરીને આપણે જઈએ છીએ લોડિંગ માટે। તો લોડિંગ માટે ક્યાં જઈએ અને શું લોડિંગ કરીએ એ જોવા માટે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો। તો હવે આપણે લોડિંગ માટે જવાનું હોય મિત્રો। તો રસ્તામાં આપણે એક દ્રાક્ષના બધા જોવા મળી ગયા છે બાગ। તો આપણે દ્રાક્ષના બાગ જોવા તો ભાઈ આપણે અહીંયા રોડ ઉપર જ એક મસ્ત ફાર્મ દેખાઈ ગયું। તો આપણે એમાંથી થોડીક દ્રાક્ષ લઈને ભાઈ ખાધી। દ્રાક્ષ જો ઓર્ગેનિક દ્રાક્ષ ખાવાની ફૂલ મોજ આવી ગઈ ભાઈ ને ખાઈને આપણે આવી ગયા છે આપણે ડીઓ ઓફિસે। આપણે અહીંયા ડીઓ ઓફિસે તો આપણે અહીંયા ગાડી બાંધીને કમ્પ્લીટ કરી નાખવાની છે, કેમ કે આપણે લોડિંગ માટે જવાનું હોય। તો આપણે લોડિંગ માટે આવ્યા છે એસ સુગર, એસ ખાંડની એક કંપની છે ભાઈ। તો આપણે અહીંયા આવ્યા છે લોડિંગ માટે। અહીંયા જે લોડિંગ માટે આવ્યા હોય કોમેન્ટ કરજો ભાઈ। તો અત્યારે તો પ્લાન્ટ બંધ થઈ ગયો, કેમ કે અત્યારે એને સિઝન નથી, અત્યારે સિઝન ઓફ છે। અત્યારે જો આખો પ્લાન્ટ બંધ છે। આ છે આપણે એસ સુગરનો પ્લાન્ટ આખો મોટો બધો છે, બહુ જબરો છે। અને અહીંયા અંદર જો આપણે આ છે ગોડાઉન ભાઈ। તો આ ગોડાઉનમાં આપણે સ્ટોકનો માલ પડ્યો છે એટલે આપણે અહીંયા આવીએ લોડિંગ માટે। તો આ સાંગા કે અમારો થોડોક વ્યૂ લેજો ભાઈ। તો આપણે એનો થોડોક વ્યૂ લઈ લીધો। વ્યૂ લઈને આપણે હવે જો ગાડી હમણાં કમ્પ્લીટ બંધાઈ જાય અને જોઈ લો આ આપણે અત્યારે તો પ્લાન્ટ બંધ છે, બાકી આ પ્લાન્ટ ચાલુ હોય એવો એક વિડીયો આપણે આગળ બ્લોગ બનાવેલો હોય, જોઈ લેજો। એ બીજી કંપની છે મહારાષ્ટ્રમાં। અને જો આપણે ગાડી બંધ થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ, લોડિંગ થઈ ગઈ, હવે આપણે નીકળી ગયા ને આપણે ભાઈ નવાપુર બોર્ડર પાર કરી લીધી અને આપણે રેસ કરી નાખી ટ્રેક્ટરવાળા હારે। ટ્રેક્ટરવાળો ઘડીક વાર તો બહાટી બોલે જવા દેતો હતો, પણ છેવટે આપણે એને ભોગવા ન દીધો ભાઈ। અને આપણે આવી ગયા છે અત્યારે સોનગઢ। તો આ છે સોનગઢનો કિલ્લો મિત્રો। અને આપણે ગાડી સારી દેખાય એનો વ્યૂ લઈ લીધો અને આપણે જવાનું છે દાવત કંપનીએ। તો આપણે આવી ગયા છે દાવત કંપનીએ। તો આપણે અહીંયા ગાડી અનલોડિંગ થવાની છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો। મળીએ નેક્સ્ટ ટ્રીપમાં।